समाचारों विस्तारथी तो सूरतમાં નકલી પોલીસ તોડ કરી ગઈ। જી હા, सूरतમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ગુજરાતમાં હવે પોલીસ પણ નકલી હોવાનું સામે આવી રહ્યું છે। જુગારીઓ નકલી પોલીસની રેડમાં છેતરાઈ ગયા। 5 લોકોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ પાડી। જુગારધામમાં કેટલાક લોકોને પકડી પાડ્યા અને નકલી પોલીસે તોડ કર્યો। પોલીસ ફરિયાદ નહીં નોંધવા 1,73,000 રૂપિયા પડાવી લીધા બાદ 5 નકલી પોલીસ કર્મી ફરાર પણ થઈ ગયા છે। જુગાર રમતા ઇસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે સીસીટીવી ચેક કરતા પોલીસ નકલી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે નકલી પોલીસ બનેલા 5 આરોપીઓ સામે ફરિયાદ કરી છે। વરાછા પોલીસે 3 આરોપીઓને પકડી લીધા છે અને હજુ પણ 2 આરોપીઓ ફરાર છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે। ચેતન, હવે નકલી પોલીસ તોડ કરતી પકડાઈ છે। જુગારધામ પર દરોડા પાડ્યા અને હદ તો ત્યારે થઈ કે શંકા જતા જુગારીઓએ જ પોલીસે સંપર્ક કર્યો। જાણવા માંગીશું શું હતી આ ઘટના? જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારની છે, જ્યાં કેટલાક ઇસમો બંધ ફ્લેટની અંદર જુગાર રમી રહ્યા હતા। તે દરમિયાન 5 જેટલા જે ઇસમો છે તે આ રૂમની અંદર ઘૂસી ગયા હતા અને પોતાની જે ઓળખ છે તે પોલીસ તરીકે આપી હતી અને ત્યારબાદ આ તમામ જે જુગારીઓ છે તેમની પાસેથી રૂપિયા 1.73 લાખની જે મસમોટી જે રકમ છે તે પડાવી લેવામાં આવી હતી। આ ઘટના બાદ જ્યારે જુગારીઓને ખબર પડી હતી કે જે તેમને ત્યાં આવ્યા હતા તે નકલી પોલીસ તરીકે આવ્યા હતા, ત્યારબાદ આ તમામ લોકો વરાછા પોલીસ ખાતે પહોંચ્યા હતા। વરાછા પોલીસે આ સમગ્ર ઘટનામાં જુગારીઓની ફરિયાદ લઈને અસલી જે નકલી જે પોલીસ છે તેમના સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી। આ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 5 પૈકી 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ચેતન, આભાર। તો નકલી પોલીસ ઝડપાઈ છે, નકલી પોલીસ તોડ કરતી ઝડપાઈ છે।